હેલો ફ્રેન્ડ્સ, સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડિયો વનરક્ષક 9/10/2016 ના રોજ લેવાયેલ પરીક્ષાના પેપર સોલ્યુશન પર બનાવવામાં આવ્યો છે અને આ વિડિયોની પીડીએફ ફાઇલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો આપણે વિડિયો જોઈએ. પહેલો સવાલ, આપણા દેશની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર દેશની કુલ ભૂમિ ભાગના કેટલા વિસ્તારમાં જંગલો હોવા આવશ્યક છે? જવાબ ઓપ્શન બી 33%. બીજો સવાલ, અર્જુન વૃક્ષની ઔષધીય ઉપયોગિતા શું છે? જવાબ ઓપ્શન બી હૃદય રોગની સારવાર. ત્રીજો સવાલ, ભારતીય રિઝર્વ બેંકના હાલના ગવર્નર કોણ છે? જવાબ ઓપ્શન બી શ્રી ઉર્જિત પટેલ. ચોથો સવાલ, કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ જણાવો. જવાબ ઓપ્શન ડી દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેકર. પાંચમો સવાલ, કાથો કયા વૃક્ષના લાકડામાંથી મેળવવામાં આવે છે? જવાબ ઓપ્શન બી ખેર. છઠ્ઠો સવાલ, સૂંઠ કયા છોડમાંથી બનાવવામાં આવે છે? જવાબ ઓપ્શન સી આદુ. સાતમો સવાલ, ગુજરાત વિધાનસભાના હાલના અધ્યક્ષ કોણ છે? જવાબ ઓપ્શન એ શ્રી રમણલાલ વોરા. આઠમો સવાલ, 64 ના વર્ગમૂળનું ઘનમૂળ બરાબર ખાલી જગ્યા. જવાબ ઓપ્શન બી 2. 64 નું વર્ગમૂળ એટલે 8 અને 8 નું ઘનમૂળ એટલે કે 2. નવમો સવાલ, ત્રિફળા ઔષધિમાં કયા વૃક્ષનું ફળ વપરાય છે? જવાબ ઓપ્શન એ આંબળા. 10મો સવાલ, કઈ વનસ્પતિના બીજના તેલમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે? જવાબ ઓપ્શન સી રતનજોત. 11મો સવાલ, ઉચ્ચારની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો છે? જવાબ ઓપ્શન બી ગ. 12મો સવાલ, કુંવરબાઈનું મામેરું આખ્યાન કૃતિ કયા કવિની છે? જવાબ ઓપ્શન સી કવિ પ્રેમાનંદ. 13મો સવાલ, મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલાઓ ભરીને સાચવવાની પદ્ધતિને શું કહેવાય છે? જવાબ ઓપ્શન બી ટેક્સીડર્મી. 14મો સવાલ, અળસિયાનું લિંગ જણાવો. જવાબ ઓપ્શન સી ઉભયલિંગી. 15મો સવાલ, નીચેનામાંથી શબ્દની જોડણી કોષના ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે? કાદવ, કંચન, કંકુ, કમળ અને ક્રમ. જવાબ ઓપ્શન સી કમળ, કંકુ, કંચન, કાદવ અને ક્રમ. 16મો સવાલ, નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની જોડ છે? જવાબ ઓપ્શન સી 64 ને 26. કઈ રીતે? તો કે કોટિકોણનું માપ 90 હોય છે એટલે 64 + 26 કરશું એટલે 90 મળશે. 17મો સવાલ, કયું પ્રાણી જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે? જવાબ ઓપ્શન સી ઝરખ. 18મો સવાલ, વાંસનો સમાવેશ શામાં થાય છે? જવાબ ઓપ્શન બી ઘાસમાં. 19મો સવાલ, મુકેશની માં રીટાના પિતાની એકમાત્ર પુત્રી છે તો રીટાના પતિ મુકેશના શું થાય? જવાબ ઓપ્શન બી પિતા. 20મો સવાલ, શરીરનો સુડોળ બાંધો. આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જવાબ ઓપ્શન બી કાઠું. 21મો સવાલ, પૃથ્વીને કુલ કેટલા કટિબંધોમાં વહેંચવામાં આવેલ છે? જવાબ ઓપ્શન એ 3. 22મો સવાલ, કયા સસ્તન પ્રાણીને 4 ઢીંચણ હોય છે? જવાબ ઓપ્શન બી હાથીને. 23મો સવાલ, તાજેતરમાં જેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે તે જીએસટી નું પૂરું નામ શું છે? જવાબ ઓપ્શન ડી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. 24મો સવાલ, ₹6000 નું 6% ના દરે 3 માસનું વ્યાજ મુદ્દલ શું થાય? જવાબ ઓપ્શન સી 6090. અહીંયા આપને પી બરાબર 6000 આપ્યા છે, આર બરાબર 6% આપ્યા છે અને નંબર ઓફ મંથ્સ 3 આપેલા છે. સૂત્ર લઈએ, આઈ બરાબર PRN છેદમાં 100. ઇક્વેશન લઈએ, 6000 × 6 × 3 છેદમાં 100 × 12. 3 મહિના આપેલા છે એટલે છેદમાં 12 આવશે.
હવે આપણે તેના છેદ ઉડાડીએ. 6000 ભાગ્યા 100 કરશું એટલે 60 મળશે અને 12 ભાગ્યા 6 કરશું એટલે 2 મળશે. હવે 60 ને 2 વડે ભાગશું એટલે આપણને શું મળશે? 30. 30 ગુણ્યા 3 કરશું એટલે 90 રૂપિયા વ્યાજ મળશે. અહીંયા આપણને વ્યાજ મુદ્દલ શોધવાનું કીધું છે એટલે મુદ્દલ શું છે? 6000 વત્તા 90 વ્યાજ એટલે આપણને જવાબ મળશે 6090. 25મો સવાલ, સી જ્યારે એકથી વધારે સંખ્યાના સમૂહમાં હોય તો તે સમૂહને શું કહેવાય? જવાબ ઓપ્શન એ પ્રાઇડ. 26મો સવાલ, ટાઇગોન શું છે? જવાબ ઓપ્શન સી વાઘ અને સિંહણ દ્વારા પેદા થયેલ પ્રાણી. 27મો સવાલ, ઘડિયાળમાં 6 વાગ્યા છે. જો મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હોય છે? જવાબ ઓપ્શન એ નૈઋત્ય. 28મો સવાલ, સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું. આ વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધો. જવાબ ઓપ્શન સી ઝડપથી. 29મો સવાલ, કયા ભારતીય પક્ષીને પક્ષીઓના પોલીસ પટેલ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ ઓપ્શન બી કાળો કોશી. 30મો સવાલ, વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? જવાબ ઓપ્શન એ નાઇલ. 31મો સવાલ, સાચી જોડણી શોધો. જવાબ ઓપ્શન સી સુષુમ્ણા. 32મો સવાલ, -1/5 ની 2 ઘાત ની 4 ઘાત ભાગ્યા -1/5 ની 6 ઘાત બરાબર ખાલી જગ્યા. જવાબ ઓપ્શન બી 1/25. 33મો સવાલ, પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણનું નામ શું છે? જવાબ ઓપ્શન ડી શોભાવરણ. 34મો સવાલ, ઘનાવરણ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે? જવાબ ઓપ્શન બી 29%. 35મો સવાલ, કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુઓ પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે? જવાબ ઓપ્શન સી અનુચ્છેદ 51 ક. 36મો સવાલ, સુષ્મા શબ્દની નીચેનામાંથી સાચી સંધિ કઈ છે? જવાબ ઓપ્શન ડી સુ પ્લસ સમા. 37મો સવાલ, કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? જવાબ ઓપ્શન સી મધ્યપ્રદેશમાં. 38મો સવાલ, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ફોર નેચર IUCN સંસ્થાની રેડ લિસ્ટ યાદીમાં ગુજરાતના સિંહને કઈ કક્ષામાં મૂકવામાં આવેલ છે? જવાબ ઓપ્શન એ ભયના આરે અને ઓપ્શન બી વિનાશના આરે. આ બંને જવાબ સાચા છે. 39મો સવાલ, રાષ્ટ્રીય શિક્ષણ દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે? જવાબ ઓપ્શન બી 11 નવેમ્બર. 40મો સવાલ, એક શાળાના વાર્ષિકોત્સવમાં ગામના કુલ 2000 ગામજનોમાંથી 800 હાજર હોય તો હાજરી કેટલા ટકા કહેવાય? જવાબ ઓપ્શન એ 40%. ધારો કે 2000 ગામજનોએ 100% હાજરી થાય તો 800 ગામજનોએ કેટલી હાજરી થાય? હવે આપણે ઇક્વેશન લઈએ. 800 ગુણ્યા 100 ભાગ્યા 2000. હવે 2000 ભાગ્યા 100 કરશું એટલે 20 મળશે અને 800 ભાગ્યા 20 કરશું એટલે આપણને 40% હાજરી મળી જશે. 41મો સવાલ, વનોના સંરક્ષણ સંવર્ધન માટે વૈશ્વિક લોક જાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને વિશ્વ વન વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું? જવાબ ઓપ્શન બી 2011 ને. 42મો સવાલ, વિશ્વ ઓઝોન દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? જવાબ ઓપ્શન સી 16 સપ્ટેમ્બર. 43મો સવાલ, વંદે માતરમ ગીતના રચિતા કોણ છે? જવાબ ઓપ્શન ડી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. 44મો સવાલ, હાઇકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે? જવાબ ઓપ્શન બી ચિત્રાત્મકતા.
45મો સવાલ, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? જવાબ ઓપ્શન સી 0.03%. 46મો સવાલ, કેરળ રાજ્યમાં કયું અભયારણ્ય આવેલ છે? જવાબ ઓપ્શન એ થેરિયાર. 47મો સવાલ, પાણીમાં અંશતઃ ત્રાસી ડૂબેલી પેન્સિલ વાકી દેખાવાનું કારણ પ્રકાશનું ખાલી જગ્યા છે. જવાબ ઓપ્શન એ વક્રીભવન. 48મો સવાલ, -1/5 ની વિરોધીની વ્યસ્ત સંખ્યામાં 4 ઉમેરતા મળેલી સંખ્યાનું વર્ગમૂળ કેટલું થાય? જવાબ ઓપ્શન બી 3. 49મો સવાલ, કસ્તુરી મૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્યમાં જોવા મળે છે? જવાબ ઓપ્શન ડી દચીગામ. 50મો સવાલ, કુલ ભૌગોલિક વિસ્તાર અને તે પૈકીના વન વિસ્તાર ધ્યાનમાં રાખતા ટકાવારીની દ્રષ્ટિએ કયા જિલ્લામાં વન વિસ્તારની ટકાવારી સૌથી વધુ છે? જવાબ ઓપ્શન એ ડાંગ જિલ્લાની. 51મો સવાલ, મધપુડાની આડપેદાશ કઈ છે? જવાબ ઓપ્શન સી મીણ. 52મો સવાલ, શાળાનો નવો ઓરડો અષ્ટકોણીય છે. રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો. જવાબ ઓપ્શન એ દ્વિગુ. કારણ કે અષ્ટ એટલે 8 એટલે દ્વિગુ સમાસ આવશે. 53મો સવાલ, વર્ષ 2015માં કથા સાંસ્કૃતિક વનમાં રાજ્ય કક્ષાના વન મહોત્સવ વનની ઉજવણી થઈ હતી. જવાબ ઓપ્શન બી જાનકી વન. 54મો સવાલ, ગુજરાતમાં વધુ ગીચ વનાવરણ વેરી ડેન્સ ફોરેસ્ટ કવર ધરાવતો કયો જિલ્લો છે? જવાબ ઓપ્શન એ ડાંગ. 55મો સવાલ, WHO નું વડુ મથક ક્યાં આવેલું છે? જવાબ ઓપ્શન ડી જીનીવામાં. 56મો સવાલ, 4 અંકની કુલ સંખ્યાઓ કેટલી છે? જવાબ ઓપ્શન બી 9000. 57મો સવાલ, ભારતમાં ઉપગ્રહના ફોટાઓનો ઉપયોગ કરી વનાવરણની પરિસ્થિતિનો અભ્યાસ દર 2 વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? જવાબ ઓપ્શન સી ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા. 58મો સવાલ, 2 ભરતી કે 2 ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? જવાબ ઓપ્શન ડી 12 કલાક અને 25 મિનિટ. 59મો સવાલ, ગ્રીનિચ કયા દેશમાં આવેલું છે? જવાબ ઓપ્શન બી ઇંગ્લેન્ડમાં. 60મો સવાલ, ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો પંક્તિમાં અલંકાર ઓળખાવો. જવાબ ઓપ્શન એ વર્ણાનુપ્રાસ. કારણ કે ઝ વારંવાર ઉપયોગમાં આવે છે. 61મો સવાલ, પરવાળા એટલે કે કોરલ કયા અભયારણ્યમાં જોવા મળે છે? જવાબ ઓપ્શન બી દરિયાઈ અભયારણ્યમાં. 62મો સવાલ, ખડમોર પક્ષી કયા રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્યમાં જોવા મળે છે? જવાબ ઓપ્શન એ વેળાવદર કારિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં. 63મો સવાલ, ભારતના લશ્કરની ત્રણેય પાંખોના સર્વોચ્ચ સેનાપતિ કોણ હોય છે? જવાબ ઓપ્શન સી રાષ્ટ્રપતિ. 64મો સવાલ, 5 અંકની મોટામાં મોટી સંખ્યા તથા 6 અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય? જવાબ ઓપ્શન એ 1. 5 અંકની મોટામાં મોટી સંખ્યા એટલે કે 99999 અને 6 અંકની નાનામાં નાની સંખ્યા એટલે કે 1 લાખ. 1 લાખમાંથી 99999 બાદ કરશું એટલે જવાબ આપને 1 મળશે. 65મો સવાલ, ભારતમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ સૌથી વધુ છે? જવાબ ઓપ્શન એ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. 66મો સવાલ, ભારતમાં એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ શું છે? જવાબ ઓપ્શન એ બેરન. 67મો સવાલ, રિયો પેરાઓલિમ્પિકમાં ભાલાફેંકમાં સુવર્ણ ચંદ્રક વિજેતા કોણ છે? જવાબ ઓપ્શન બી દેવેન્દ્ર ઝાંઝરિયા. 68મો સવાલ, તદબીર શબ્દનો અર્થ શું થાય? જવાબ ઓપ્શન એ યુક્તિ. 69મો સવાલ, નીચેના પૈકીની કઈ વનસ્પતિ અપુષ્પ વનસ્પતિ છે? જવાબ ઓપ્શન ડી હંસરાજ.
70મો સવાલ મેહાંગની વૃક્ષ કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે? જવાબ ઓપ્શન સી ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં. 71મો સવાલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મદિવસે 30 સેકન્ડમાં કેટલા દીવાનું પ્રાગટ્ય કરીને વિશ્વ વિક્રમ બનાવવામાં આવ્યો હતો? જવાબ ઓપ્શન ડી 989 દીપ. 72મો સવાલ 495માં 4 ની સ્થાન કિંમત અને 4 ની અંક કિંમતનો તફાવત કેટલો થાય? જવાબ ઓપ્શન ડી 396. અહીંયા 4 ની સ્થાન કિંમત એટલે કે 400 અને તેમાંથી 4 ની અંક કિંમતનો તફાવત એટલે કે 400 માંથી 4 માઇનસ કરશું તો જવાબ આપને 396 મળશે. 73મો સવાલ લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? જવાબ ઓપ્શન બી સર્પગંધા. 74મો સવાલ ચીડના વૃક્ષના રસમાંથી નીચેના પૈકી શું બનાવવામાં આવે છે? જવાબ ઓપ્શન એ ટર્પેટાઇન. 75મો સવાલ બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? જવાબ ઓપ્શન બી કથક સાથે. 76મો સવાલ નિક્ષિતા મેડમે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવ્યું. વાક્યમાં મુખ્ય કર્મ કયું છે? જવાબ ઓપ્શન ડી અંગ્રેજી. 77મો સવાલ જંગલ વિષયક સંશોધન કરતી જંગલ સંશોધન સંસ્થા કયા સ્થળે આવેલ છે? જવાબ ઓપ્શન સી દહેરાદૂનમાં. 78મો સવાલ જૈવ વૈવિધ્યતાની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા 8 દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે? જવાબ ઓપ્શન ડી 6. 79મો સવાલ એડિસ મચ્છર કરડવાથી નીચે પૈકી કયો રોગ થાય છે? જવાબ ઓપ્શન સી ડેન્ગ્યુ. 80મો સવાલ 8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે તો કેટલા ટકા નફો થાય? જવાબ ઓપ્શન સી 50%. ધારો કે 1 પેનની મૂળ કિંમત 1 રૂપિયો છે તો 8 પેનની મૂળ કિંમત બરાબર 8 થાય. 8 પેનની વેચાણ કિંમત બરાબર 12 પેનની મૂળ કિંમત બરાબર થાય. નફો ગોતીએ તો વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત એટલે કે 12 ઓછા 8 કરશું તો આપને 4 રૂપિયા નફો મળશે. હવે મૂળ કિંમત 8 છે તો 4% આપને નફો થાય છે. 4 રૂપિયા નફો થાય છે તો 101 કેટલા? ઇક્વેશન લઈએ 100 ગુણ્યા 4 ભાગ્યા 8. 8 ભાગ્યા 4 કરશું એટલે 2 મળશે અને 100 ભાગ્યા 2 કરશું એટલે આપને 50% નફો મળશે. 81મો સવાલ નીચેના પૈકીનું કયું પ્રાણી બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં જોવા મળે છે? જવાબ ઓપ્શન એ એક સિંગી ભારતીય ગેંડા. 82મો સવાલ પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકના કારણે દૂષિત થયેલ માંસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે? જવાબ ઓપ્શન બી ડાયક્લોફિનેક. 83મો સવાલ ભારતીય અવકાશ અનુસંધાન કેન્દ્ર કયા નામે ઓળખાય છે? જવાબ ઓપ્શન બી ઇસરોના નામે. 84મો સવાલ ખોયાસો ખોયા ખીલાયાસો પાયા કહેવતનો અર્થ શું થાય? જવાબ ઓપ્શન સી જાતે ઉપભોગ ન કરતા બીજાને ખવડાવીને રાજી થવું. 85મો સવાલ નીચે પૈકી કયું પક્ષી ગુજરાતનું રાજ્ય પક્ષી છે? જવાબ ઓપ્શન એ સુરખાબ. 86મો સવાલ નિસ્પંદિત પાણીમાં કે તટસ્થ જલીય દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા pH કેટલી હોય છે? જવાબ ઓપ્શન બી 7. 87મો સવાલ ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? જવાબ ઓપ્શન એ દાહોદ જિલ્લામાં. 88મો સવાલ 3 ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થાય છે? જવાબ ઓપ્શન ડી 1. 89મો સવાલ નીચે પૈકીના કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલ જોવા મળે છે?
જવાબ ઓપ્શન એ અજંતા. 90મો સવાલ, ઝારખંડ રાજ્યમાં આવેલા કયા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી? જવાબ ઓપ્શન ડી સરના. 91મો સવાલ, ડેસિબલ એકમનો ઉપયોગ શેની પ્રબળતા માપવા માટે થાય છે? જવાબ ઓપ્શન ડી અવાજ માપવા માટે. 92મો સવાલ, અક્ષય લેશન કરે છે સાદા વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવતા કયું વાક્ય બનશે? જવાબ ઓપ્શન સી અક્ષય લેશન કરાવે છે. 93મો સવાલ, જમીન વગર ખેતી કરવાની પદ્ધતિને શું કહે છે? જવાબ ઓપ્શન સી હાઇડ્રોપોનિક્સ. 94મો સવાલ, જળ ઘોડો કયા વર્ગનું પ્રાણી છે? જવાબ ઓપ્શન ડી મત્સ્ય વર્ગનું. 95મો સવાલ, સરોવર કે તળાવ અને શહેર વચ્ચે કયું જોડકું ખોટું છે? જવાબ ઓપ્શન સી હમીરસર અંજાર. 96મો સવાલ, 12 ભાગ્યા 15 - 4 12 - 6 + 3 કૌંસ છોડી સાદું રૂપ આપો. જવાબ ઓપ્શન બી 4. 12 ભાગ્યા 15 - 4 12 - 6 + 3. હવે આપણે સૌથી અંદરનું કૌંસ લેશું. 6 + 3 એટલે કે 9. બાકીનું જે પદ છે એ એઝ ઇટ ઇઝ રહેશે. હવે 12 ભાગ્યા 15 - 4 ગુણ્યા 3 એટલે 4 તેરીને 12. બાકીનું જે પણ પદ છે એ એઝ ઇટ ઇઝ રહેશે. હવે 12 ભાગ્યા 15 15 ઓછા કેટલા થશે? 12 એટલે જવાબ આવશે 3. 12 ભાગ્યા 3 કરશું એટલે આપણે 4 જવાબ મળી જશે. 97મો સવાલ, સૌથી મોટું અક્ષાંશ વૃત્ત કયું છે? જવાબ ઓપ્શન ડી વિષુવવૃત્ત. 98મો સવાલ, રાત્રિ દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ વાતા પવનોને શું કહેવાય છે? જવાબ ઓપ્શન એ જમીનની લહેરો. 99મો સવાલ, સૌની યોજનાનું પૂરું નામ શું છે? જવાબ ઓપ્શન એ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. 100મો સવાલ, એક જ વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર કેટલો થાય? જવાબ ઓપ્શન બી પાઈ. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને હા, સાથે સાથે તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.